હેલો ડિયર સ્ટુડન્ટ, માયસેલ્ફ રોશન મિસ્ત્રી. તો ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું હતું કે જે આપણે જુદી જુદી મશીનરીઓ યુઝ કરીએ છીએ કન્સ્ટ્રક્શન વર્કની અંદર, તો તેનો પર્પસ શું છે. અને આપણે એ પણ જોયું હતું કે આપણે જ્યારે કોઈ પણ કન્સ્ટ્રક્શન વર્ક કરીએ છીએ તો ત્યારે કઈ બાબતો આપણે ધ્યાનમાં લેવી જોઈએ. તો એ બધા પોઈન્ટને આપણે ડિસ્કસ કર્યા હતા. હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈશું કે જે ઇફેક્ટ ઓફ લેટરલ ફોર્સ ઓન બિલ્ડિંગ, એટલે જે બિલ્ડિંગ ઉપર લેટરલ ફોર્સ લાગે છે તો એના લીધે જે બિલ્ડિંગ ઉપર શું ઇફેક્ટ થાય છે એને આપણે ડિસ્કસ કરીશું. તો અહીં વિન્ડ એટલે કે હવા, પછી છે વોટર્સ એટલે પાણી, અને અર્થક્વેક એટલે ધરતીકંપ, આ ત્રણના લીધે જે બિલ્ડિંગ ઉપર જે ફોર્સ લાગે છે. હવે વોટરને આપણે કેમાં કન્સિડર કરીશું કે વોટરનું જે લેટરલ ઇફેક્ટ લાગે, ફોર્સ લાગે, કે આપણે સપોઝ કોઈક ડેમ હોય છે, કોન્ક્રીટ ડેમ, તો તેની અંદર આપણે શું કરીએ, વોટર સ્ટોર કરીએ, તો એના લીધે શું થાય કે જે હોરિઝોન્ટલ ફોર્સ લાગે તો એ ડેમ ઉપર કેટલો ફોર્સ લાગે તો તેને પણ આપણે જોઈશું અને એને ડિઝાઇન કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આજે જોઈશું વિન્ડ લોડ એટલે પવનનો ભાર. તો જે કોઈ પણ બિલ્ડિંગ છે, આપણે કોઈ પણ બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરીએ અથવા તો હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય તો આપણે જોઈએ કે એના ઉપર પર્ટિક્યુલર જે પણ લોકેશન હોય ત્યાં જે વિન્ડ લોડ હોય એ ડિફરન્ટ એટલે કે જુદો જુદો હોય છે. તો આ વિન્ડ લોડને આપણે ધ્યાનમાં રાખીને આપણે શું કરીએ, એ કોઈ પણ બિલ્ડિંગ આપણે કન્સ્ટ્રક્ટ કરીએ તો એના ઉપર જે વિન્ડ લોડ લાગશે તો એને રેઝિસ્ટ કરવા માટે આપણે શું કરીએ, બિલ્ડિંગને ડિઝાઇન કરીએ. તો આપણે શું એની ઉપર વિન્ડ લોડ પણ કન્સિડર કરીએ કે આના ઉપર આટલો વિન્ડ લોડ લાગશે, તો એ કઈ રીતના લાગશે તેને આપણે, તો આ વિન્ડ લોડને આપણે શું કરીએ, ડિઝાઇન કરીએ છીએ કે સપોઝ કોઈ બી બિલ્ડિંગ હોય તો એના ઉપર આટલો વિન્ડ લોડ લાગી શકે. હવે એ જે વિન્ડ લોડની આપણે ડિઝાઇન કરીએ એના ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે. હવે વિન્ડ લોડ હોય એ જુદી જુદી જગ્યા ઉપર કેવો હોય છે, જુદો જુદો હોય છે. એટલે જેમ પ્લેસ બદલાશે તેમ જે વિન્ડ લોડ હોય એ પણ બદલાય છે. તો એના માટે IS કોડની અંદર, IS 875 કોડની અંદર જુદા જુદા ક્રાઇટેરિયા આપ્યા છે વિન્ડ લોડને આપણે કેલ્ક્યુલેટ કરવા માટે. તો તે આપણે આજે ડિસ્કસ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ IS 875 ની અંદર એક ઇક્વેશન આપ્યું છે Pz = 0.6 Vz². તો આ ઇક્વેશન ની મદદથી આપણે શું ફાઇન્ડ કરી શકીએ, ડિઝાઇન વિન્ડ પ્રેશર. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે, વિન્ડ લોડ ફાઇન્ડ કરવાનું છે કે જુદી જુદી બિલ્ડિંગ ઉપર કેટલો વિન્ડ લોડ લાગે છે. તો તે ફાઇન્ડ કરવા માટે આપણે પહેલા પ્રેશર, એનું જે વિન્ડ લોડ હોય છે, વિન્ડ લોડને ફાઇન્ડ કરવા માટે આપણને ફર્સ્ટ ઓફ ઓલ જે વિન્ડ પ્રેશર હોય એને આપણે ડિઝાઇન કરવું પડે. સોરી ગાઈસ, હવે આપણે ડિઝાઇન વિન્ડ પ્રેશર ની આપણને જરૂર પડે. તેના માટે આપણને વિન્ડ લોડ ફાઇન્ડ કરવા માટે, બીકોઝ વિન્ડ પ્રેશર શું છે, તો ફોર્સ ઓપન એરિયા, બરાબર. એટલે નોર્મલી કોઈ પણ પ્રેશર = ફોર્સ ઓપન એરિયા, આટલું તો આપણને ખબર જ હશે. તો આપણે શું કરીએ, આપણે ફોર્સ ફાઇન્ડ કરવાનો છે. તો ફોર્સ = પ્રેશર * એરિયા થશે. એટલે આપણે જે પહેલા શું ડિઝાઇન કરવી પડે, વિન્ડ પ્રેશરને આપણે ડિઝાઇન કરવી પડે. તો IS 875 ની અંદર આપણને ઇક્વેશન આપ્યું છે કે Pz = 0.6 Vz². હવે જે આ ઇક્વેશન છે એ ઘણા બધા એક્સપેરિમેન્ટ પછી જે એન્જિનિયર હશે એમણે આ વેલ્યુ અને આ ઇક્વેશનને ડિરાઈવ કર્યું હશે ઓબ્ઝર્વેશન પરથી. એટલે એને IS કોડની અંદર ડાયરેક્ટલી આ ઇક્વેશન જ
યુઝ કરવા માટે આપણને કહેલું છે, એટલે આનું કોઈ ડેરિવેશન નથી. જ્યાં Vz શું આપણને ઇન્ડિકેટ કરે, Vz ડિઝાઇન વિન્ડ સ્પીડ. હવે આપણે વિન્ડ પ્રેશરને ડિઝાઇન કરવા માટે કેની જરૂર પડે, Vz ની જરૂર પડે. ડિઝાઇન વિન્ડ સ્પીડ મીટર પર સેકન્ડ, બરાબર. એટલે પર્ટિક્યુલર એરિયાની અંદર કેટલી સ્પીડ હશે વિન્ડની એ આપણે ફાઇન્ડ કરવી પડે. તો એ જુદા પોઈન્ટ્સ ઉપર આધાર રાખે. તો એમાંનો ફર્સ્ટ પોઈન્ટ છે બેઝિક વિન્ડ સ્પીડ એટ અ પ્લેસ. એટલે વિન્ડ સ્પીડ કેટલી છે જુદી જગ્યા ઉપર, એટલે પવનનો વેગ કેટલો છે જુદી જગ્યા ઉપર, જુદા પ્લેસ ઉપર, એના ઉપર આધાર રાખે. સેકન્ડ છે ઓબ્સ્ટ્રક્શન એક્ઝિટ સરાઉન્ડિંગ ધ બિલ્ડિંગ્સ. એટલે સપોઝ આપણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરતા હોય તો એના ઉપર આપણને વિન્ડ લોડ કેટલો એક્ટ થાય તેના માટે જે એની આજુબાજુ ઓબ્સ્ટ્રક્શન છે એટલે અવરોધો છે એના ઉપર પણ આધાર રાખે. એટલે આપણે જ્યારે વિન્ડની જે સ્પીડ હોય એ વિન્ડની સ્પીડ ઘટી જશે જો આજુબાજુ ઓબ્સ્ટ્રક્શન વધારે હશે તો, બરાબર. હવે ત્રીજું કેના ઉપર આધાર રાખે, તો શેપ એન્ડ સાઇઝ ઓફ ધ બિલ્ડિંગ. હવે બિલ્ડિંગની શેપ અને સાઇઝ કઈ છે એના ઉપર પણ વિન્ડ સ્પીડ આધાર રાખે છે. ફોર્થ છે ટોપોગ્રાફી ઓફ ધ એરિયા. એટલે જે પણ પર્ટિક્યુલર એરિયા હોય તેની ટોપોગ્રાફી કેવી છે એના ઉપર પણ આધાર રાખે છે. હવે આપણે જે ડિઝાઇન વિન્ડ સ્પીડ હોય છે એનું પણ ઇક્વેશન IS 875 ની અંદર આપણને આપેલું છે. એના આધાર પર આપણે Vz ને ફાઇન્ડ કરી શકીએ. તો Vz નું જે ઇક્વેશન છે Vz Vp K1 K2 K3, જ્યાં Vp શું ઇન્ડિકેટ કરે, બેઝિક વિન્ડ સ્પીડ. એટલે જુદી જગ્યા ઉપર જે બેઝિક વિન્ડ સ્પીડ હોય એ કેટલી છે તે પણ આપણને IS 875 ની અંદર આપણને એક મેપમાં આપ્યું હશે કે જુદી લોકેશન ઉપર, સપોઝ ઇન્ડિયામાં અહમદાબાદ છે તો એની અંદર જે બેઝિક વિન્ડ સ્પીડ કેટલી હોય તો 39 મીટર પર સેકન્ડ, જ્યારે ભુજ ની અંદર 50 મીટર પર સેકન્ડ, દિલ્હી ની અંદર 47 મીટર પર સેકન્ડ. આ રીતના જુદા સ્ટેટની અંદર આપણને બેઝિક વિન્ડ સ્પીડ આપી દીધી હશે. એના પરથી આપણે આની અંદર વેલ્યુ મૂકી શકીએ. એ જ રીતના આપણને K1 K2 અને K3, K1 શું છે તો રિસ્ક અને પ્રોબેબિલિટી ફેક્ટર્સ, K2 શું છે ટેરેન સ્ટ્રક્ચર સાઇઝ એન્ડ હાઇટ કોએફિશિયન્ટ, K3 ટોપોગ્રાફી ફેક્ટર. તો આ જુદા જે ફેક્ટર્સ છે એની વેલ્યુ પણ આપણને પ્રોવાઈડ કરી હશે. તો એ પ્રમાણે આપણે Vz ને આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે આપણને Vz મળી જાય એટલે આપણને Pz મળી જશે. હવે Pz મળી જાય ત્યાર પછી આપણને એ સ્ટ્રક્ચરનો એરિયા પણ આપણને ખબર હશે. તો એના કારણે આપણે શું ફાઇન્ડ કરી શકીએ, વિન્ડ લોડ ફાઇન્ડ કરી શકીએ. હવે વિન્ડ લોડ ફાઇન્ડ કરવા માટે જે આ બે ટર્મ છે CPE અને CPI, એટલે એક્સટર્નલ પ્રેશર કોએફિશિયન્ટ અને ઇન્ટરનલ પ્રેશર કોએફિશિયન્ટ. જ્યારે વિન્ડ લોડ લાગે ત્યારે અમુક જેના કોએફિશિયન્ટ છે એને પણ કન્સિડર કરવામાં આવે છે. તો એ કેના ઉપર ડિપેન્ડ કરે છે, તો સ્ટ્રક્ચરના જુદા શેપ હોય છે એના આધારે આપણે CPE અને CPI ને જે વેલ્યુ હોય એ આપણે નક્કી કરીએ છીએ. એટલે આપણે મતલબમાં કે IS 875 ની અંદર આપણને આપેલી છે જુદી વેલ્યુ. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ એક્સટર્નલ એર પ્રેશર. એની અંદર જોઈએ તો આપણને જે એક ફેક્ટર આપેલો હોય છે CPE ની અંદર કે સ્ટ્રક્ચરની હાઈટ ભાગ્યા એની વિડ્થ. હવે જો એની વેલ્યુ 0 થી 4 ની વચ્ચે હોય અને જો સ્ટ્રક્ચરનું જે શેપ હોય સર્ક્યુલર હોય તો એની વેલ્યુ 0.7 આવે છે, અને હાઈટ બાય વિડ્થ નો રેશિયો 4 થી 8 માં હોય તો 0.7, અને 8 થી વધારે હોય એટલે ગ્રેટર ધેન 8 તો એને પણ 0.7 ની વેલ્યુ આવશે. એ જ રીતે જુદા જે શેપ હોય છે સ્ટ્રક્ચરના એની વેલ્યુ આપણને જુદી આપી દીધી હશે. ત્યાર પછી આવે છે ઇન્ટરનલ પ્રેશર. તો ઇન્ટરનલ પ્રેશર પોઝિટિવ પણ હોય છે અને નેગેટિવ પણ હોય છે. ઇન્ટરનલ પ્રેશર કોએફિશિયન્ટ તો CPE તો એની વેલ્યુ તેના પર આધાર રાખે તો આપણે સ્ટ્રક્ચરની અંદર ઓપનિંગ પ્રોવાઈડ કરીએ. જે વોલ્સ હોય છે એની અંદર આપણે શું પ્રોવાઈડ કરીએ, ઓપનિંગ પ્રોવાઈડ કરીએ. તો
જે આપણે લેસ ધેન 5% હોય તો એની વેલ્યુ પ્લસ ઓર માઈનસ 2% આવે છે, 5 to 20 ની વચ્ચે હોય તો પ્લસ ઓર માઈનસ 0.5 અને ગ્રેટર ધેન 20% હોય તો પ્લસ ઓર માઈનસ 0.7 આવે છે. તો આ રીતે આપણને CPE અને CPI ની વેલ્યુ પણ મળી જાય છે અને આપણને એરિયા પણ ખબર જ હશે અને PZ આપણે ફાઇન્ડ કર્યો હશે. તો એના કારણે આપણને ફોર્સ ની વેલ્યુ મળી જશે, વિન્ડ લોડ ની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરી શકશું. એટલે સપોઝ કોઈ પ્લેસ છે એની અંદર આપણે અમદાવાદ સિલેક્ટ કરીએ તો એની અંદર 39 મીટર પર સેકન્ડ જેટલું વિન્ડ સ્પીડ એટલે કે આટલા વેગથી પવન ફૂંકાય છે. તો એને આપણે જ્યારે અમદાવાદની અંદર બિલ્ડિંગ બનાવીશું તો આટલો જે વિન્ડ એના દ્વારા આ જે વિન્ડ સ્પીડ છે એના દ્વારા આપણે સપોઝ કોઈ વિન્ડ લોડ ફાઇન્ડ કર્યો તો એને આપણે રેઝિસ્ટ કરી શકીએ એ ટાઈપ આપણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવી જોઈએ. તો આનો હેતુ શું છે કે જુદા જુદા એરિયાની અંદર વિન્ડ લોડ કેટલો એક્ટ થશે બિલ્ડિંગ ઉપર એને આપણે ફાઇન્ડ કરીને એના આધારે આપણે કોઈ પણ સ્ટ્રક્ચર અથવા તો બિલ્ડિંગ્સને આપણે બનાવીએ છીએ. તો એનો પર્પસ આ જ છે કે આપણે વિન્ડ લોડને ડિઝાઇન કરીએ તો એનો મુખ્ય હેતુ કે બિલ્ડિંગ પર આપણને જે જુદા જુદા લેટરલ ફોર્સ લાગે છે એની અંદર જે વિન્ડ લોડ લાગે છે એને આપણે ફાઇન્ડ કરીએ છીએ અને એના આધારે આપણે બિલ્ડિંગ કે કોઈ પણ સ્ટ્રક્ચરને આપણે કન્સ્ટ્રક્ટ કરીએ છીએ. હવે આપણે સેકન્ડ વિડિયો લેક્ચરની અંદર હાઇડ્રોલિક સ્ટ્રક્ચરની અંદર જે વોટરના કારણે ડેમ ઉપર જે લેટરલ ફોર્સ લાગશે આપણે કેલ્ક્યુલેટ કરીશું, એ કેવી રીતના થશે એ પણ આપણે જોઈશું અને આપણે અર્થક્વેક વિશે પણ ડિસ્કસ કરીશું. સો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે કોઈ પણ સ્ટ્રક્ચર ઉપર વિન્ડ લોડ કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ એ આપણે જોયું. સો થેન્ક યુ ગાઈઝ.